સુરતમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને વરસાદી માહોલ જોવા મળ્યો હતો, પરંતુ બપોર બાદ એટલે કે સમી સાંજે અચાનક જ ધોધમાર વરસાદ સુરતમાં શરૂ થયો છે। સુરતના જુદા જુદા વિસ્તારોમાં અચાનક જ સાંબેલાધાર વરસાદ જે છે તે શહેરમાં વરસ્યો હતો। 1 કલાક જેટલા સમય સતત વરસાદ વરસ્યો, જેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા હતા। અત્યારે શિયાળાની શરૂઆત થવાની સમય છે અને આ સમયે અત્યારે જોઈ શકાય છે કમોસમી વરસાદ વરસ્યો છે। દિવાળીનો સમય પતી ગયો છે, તહેવાર પૂરો થઈ ગયો છે અને હવે શહેરમાં જે છે તે હવામાન વિભાગે આગાહી કરી છે કે વરસાદ વરસી શકે છે। સુરતમાં યલો એલર્ટ જાહેર કરાયું હતું, જે મુજબ શહેરમાં આજે ધોધમાર વરસાદ જે છે તે વરસ્યો છે। સમી સાંજે અત્યારે સુરતના અડાજણ, પાલ, ગૌરવપથ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ જે છે તે વરસ્યો છે। અડાજણ, પાલ, રાંદેર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। પીપલોદ, વેસુ, મજુરા ગેટ, અઠવાલાઈન સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને લઈને રોડ રસ્તાઓ પર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવ જેવી સ્થિતિ સર્જાઈ ચૂકી હતી। અત્યારે પણ તમે જે આ દ્રશ્ય જોઈ શકો છો તે સુરતના અડાજણના એલપી સવાણી પાલ વિસ્તારના રોડના દ્રશ્ય છે અને સતત 1 કલાકથી વધુ સમયથી આ વરસાદ વરસતા જે છે તે રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ચૂક્યા છે। ક્યાંક ગુઠણ સુધીના તો ક્યાંક ગોઠણ સુધીના પાણી ભરાવાની સ્થિતિ આ કમોસમી વરસાદમાં જોવા મળી છે। જે રીતે આ વરસાદ વરસ્યો તેને લઈને ખરેખર લોકો પરેશાન થયા છે, કારણ કે આ સમયે વરસાદની નહીં, રેનકોટની નહીં, પરંતુ તેઓ સ્વેટરની તૈયારી કરતા હોય છે, પરંતુ તેઓએ અત્યારે રેનકોટ પહેરી ફરવું પડી રહ્યું છે। બીજી તરફ ખેડૂતોએ જે પોતાનો લઈ લીધેલો પાક એટલે કે મોઢે આવેલો કોળિયા જે અત્યારે કાપણીનો સમય છે તે સમયે વરસાદ વરસતા તેમના પાકને પણ મોટું નુકસાન થવા જઈ રહ્યું છે, જેને લઈને ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।